હવે આજે આપણે એક પ્રશ્ન જોઈ લઈએ। એક રમકડાની કિંમતમાં ₹84નો વધારો કરતાં વેપારીને 6% ખોટને બદલે 6% નફો થાય છે તો રમકડાની મૂળ કિંમત શોધો। હવે અહીંયા એક વાત સમજવી, જો વેપારી કોઈ વસ્તુ 100 રૂપિયામાં વેચતો હોય પહેલાં, અને એ 100 રૂપિયામાં અહીંયા શું આપેલું છે, વેપારીને 6% ખોટ, ને 6% જો ખોટ સાથે વેચે તે વસ્તુ કેટલાની વેચશે, 94નું વેચશે। અને પછી શું 6% નફા સાથે વેચે તે વસ્તુ કેટલાની વેચે, 106ની વેચે। એટલે કે 6% ખોટ સાથે વેચે તો એ વસ્તુ કેટલાની વેચે, 94ની વેચે, અને 6% નફા સાથે વેચે તો કેટલાની વેચે, 106ની વેચે। હવે એક વેપારી રમકડાની કિંમતમાં ₹84નો વધારો કરે છે તો વેપારીને 6% ખોટને બદલે 6% નફો થાય છે। હવે વેપારી શું કરે છે કે 84નો વધારો કરે છે, 84 રૂપિયાનો વધારો કરે છે, તો એને 6% ખોટને બદલે શું થાય છે, 6% નફો થાય છે। એટલે કે આ 6% અને આ 6%, ટોટલ એને કેટલા ટકાનો ફાયદો થાય છે, 12%નો ફાયદો થાય છે। જે આ 6% છે એ ખોટ થવાને બદલે 6% શું થાય છે, ફાયદો થાય છે। એટલે ટોટલ એને કેટલો ફાયદો થાય છે, 84 રૂપિયા। એ વસ્તુ રમકડાની કિંમતમાં 84 રૂપિયાનો વધારો કરે છે તો એને કેટલો, 12%નો ફાયદો થાય છે। હવે 12% એટલે કેટલા રૂપિયા, 84 રૂપિયા। આપણે શું શોધવાનું છે, મૂળ કિંમત, એટલે 100% એટલે કેટલા, 12% એટલે 84 રૂપિયા, 100 એટલે કેટલા, 100 ગુણ્યા 84 છેદમાં 12, 12 × 84, તો એની મૂળ કિંમત કેટલી આવે, 700 રૂપિયા એની મૂળ કિંમત આવે। હવે બીજો સેમ ટુ સેમ એવો એક પ્રશ્ન જોઈ લઈએ। એક રમકડાની કિંમતમાં ₹80નો વધારો કરતાં વેપારીને 13% નફાને બદલે 17% નફો થાય છે તો રમકડાની મૂળ કિંમત શોધો। હવે વેપારીએ શું કર્યું છે, જે પહેલાં 13% એને નફો મળતો હતો તો હવે એને કેટલા ટકા નફો મળે છે, 17% નફો મળે છે। એણે કેટલા ટકા વધારો કર્યો કિંમતમાં, 4%નો વધારો કર્યો પહેલાં કરતાં। હવે અને જો રૂપિયામાં જોવા જઈએ તો કેટલા રૂપિયાનો વધારો કર્યો છે, 80 રૂપિયાનો વધારો કર્યો છે। તો ટકામાં જોવા જઈએ તો 4%નો વધારો કર્યો, અને રૂપિયામાં જોવા જઈએ તો કેટલા રૂપિયા, 80 રૂપિયાનો વધારો કર્યો છે। એટલે કે આપણે કહી શકીએ કે 4% એટલે કેટલા થાય, 80 રૂપિયા થાય, 80 રૂપિયા થાય। હવે આપણે શું શોધવાનું છે, મૂળ કિંમત। મૂળ કિંમત હંમેશા 100% હોય, એટલે 100 પર કેટલા, 100 ગુણ્યા 80 છેદમાં 4, 25 ચોક 100, 25 અઠા કેટલા થાય, 200, અને આયરો એક 0, એટલે કે મૂળ કિંમત કેટલી થાય, 2000 રૂપિયા। બીજો એક પ્રશ્ન જોઈ લઈએ। એક વેપારી એક રમકડું ₹1200માં વેચતા 10% ખોટ જાય છે તો 1600માં વેચે તો કેટલા ટકા નફો થાય। હવે જે આ કિંમત આપેલી છે એ 10% ખોટ પછીની કિંમત આપેલી છે, એટલે કે આ 1200 રૂપિયા શું છે, 90% છે। હવે 1600માં વેચે તો કેટલા ટકા નફો થાય, તો 1200 રૂપિયા શું છે, એ વેચાણ કિંમત છે, કેટલા 10% ખોટ પછીની, એટલે 1200 એટલે કેટલા, 90%, તો 1600 એટલે કેટલા ટકા। આ જે 10% પછીની કિંમત છે 1200, એટલે કે 1200 એટલે કેટલા ટકા થયા, 90%, તો 1600 એટલે કેટલા ટકા, 1600 ગુણ્યા 90 છેદમાં 1200, 2 0 ગયા, 2 0 ગયા, 4 તાલી 12, અને 30 તાલી 90, 4 ચોક 16, હવે 4 તાલીને 120, એટલે 1600 એટલે કેટલા ટકા થયા, 120%। હવે સવાલમાં શું પૂછેલું છે, 1600માં વેચો તો કેટલા ટકા નફો થાય, તો મૂળ કિંમત પર કેટલા ટકા નફો થાય, 100 પર
20% નફો થાય તો 120 બને. 100 પર જો 20% નફો આપણે ગણીએ તો કેટલા બને? 120 બને. તો આપણને શું પૂછ્યું છે કે 1600માં વેચે તો કેટલા ટકા નફો થાય? જો એ 1600માં વેચશે તો કેટલા ટકા નફો થશે? 20% નફો થશે. હવે એક પ્રશ્ન જોઈ લઈએ. ₹10માં 11 લીંબુ ખરીદીને ₹11માં 10 લીંબુ વેચતા નફો કે ખોટની ટકાવારી શોધો. હવે સૌથી પહેલાં શું કીધું છે કે એણે 10 રૂપિયામાં કેટલા લીંબુ ખરીદેલા છે? 11 લીંબુ ખરીદેલા છે. 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદેલા છે અને કેટલા? 11 રૂપિયામાં 10 લીંબુ વેચેલા છે. આ શું છે? ખરીદી કરી છે. ના શું છે? વેચાણ કર્યું છે. 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદેલા છે અને 11 રૂપિયામાં 10 લીંબુ વેચેલા છે. હવે આપણે અહીંયા શું કરવું પડશે કે લીંબુની સંખ્યા સરખી કરવી પડશે. ભાઈ કેટલા લીંબુ કેટલા રૂપિયામાં લીધેલા છે અને એ જ એટલા જ લીંબુ કેટલા રૂપિયામાં વેચેલા છે. હવે આપણે અહીંયા જોઈએ કે 10 રૂપિયામાં 11 લીંબુ લીધેલા છે. આ બંનેના આપણે એલસીએમ લઈએ તો કેટલો મળશે? 110. હવે અહીંયા આપણે કેટલા વડે ગુણાકાર કરીએ? 10 વડે. અહીંયા 10 વડે ગુણાકાર કર્યું ખરીદ કિંમતમાં તો જેટલા રૂપિયાના લીધા અહીંયા બી 10 વડે ગુણાકાર કરવું પડે. હવે અહીંયા કેટલા વડે ગુણાકાર કરીશું? 11 વડે ગુણાકાર. ને અહીંયા 11 વડે ગુણાકાર કર્યું તો અહીંયા બી કેટલા વડે ગુણાકાર કરીશું? 11 વડે ગુણાકાર. હવે આપણે અહીંયા જોઈએ તો 100 રૂપિયામાં આપણને કેટલા લીંબુ મળશે? 110 લીંબુ મળશે. 100 રૂપિયામાં આપણને કેટલા લીંબુ મળશે? 110 લીંબુ મળશે. અને આપણે 121 રૂપિયામાં કેટલા લીંબુ વેચીશું? 110 લીંબુ વેચીશું. એટલે કે અહીંયા જે લીંબુની સંખ્યા છે એ સરખી થઈ ગઈ. 100 રૂપિયામાં આપણે 110 લીંબુ લીધા અને 121 રૂપિયામાં 110 લીંબુ વેચી નાખ્યા. હવે આ કઈ છે? ખરીદ કિંમત. આ કઈ છે? વેચાણ કિંમત. તો આપણને કેટલા રૂપિયા ફાયદો થયો? 21 રૂપિયા ફાયદો થયો. 21 રૂપિયા નફો થયો. હવે ટકાવારીમાં બી આપણે જો જોવા જઈએ તો 100 રૂપિયા પર કેટલા રૂપિયા નફો થયો? 21 રૂપિયા નફો થયો. તો 100 રૂપિયા પર કેટલા ટકા નફો? તો 100 ગુણ્યા 21/100 બરાબર કેટલા ટકા નફો? 21% નફો થાય. આપણે લીંબુની કિંમત જે લીંબુની સંખ્યા છે એ સરખી કરવી પડે જેથી આપણે વિચારી શકીએ કે ભાઈ હવે 100 રૂપિયામાં 110 લીંબુ લીધા અને 121 રૂપિયામાં 110 લીંબુ શું કીધા? વેચી નાખ્યા. 100 રૂપિયામાં લીધા અને 121 રૂપિયામાં વેચી નાખ્યા તો આપણને કેટલા રૂપિયા નફો થયો? 21 રૂપિયા નફો થયો. હવે 100 રૂપિયા પર 21 રૂપિયા નફો થયો તો 100 પર કેટલા? ટકાવારી શોધવા માટે 100 ગુણ્યા 21/21 એટલે કેટલા રૂપિયા કેટલા ટકા નફો થાય? 121% આપણને નફો થાય. હવે બીજો એક એવો જ પ્રશ્ન જોઈ લઈએ. ₹20માં 21 લખોટી ખરીદીને ₹21માં 20 લખોટી વેચતા નફો કે ખોટની ટકાવારી શોધો. હવે આપણે જોઈ લઈએ ખરીદી અને વેચાણ. હવે 20 રૂપિયામાં કેટલી લખોટી ખરીદેલી છે? 21 લખોટી ખરીદેલી છે. અહીંયા લખોટી છે ને આ રૂપિયા છે. અને 21 રૂપિયામાં કેટલી લખોટી વેચેલી છે? 20 લખોટી વેચેલી છે. હવે અહીંયા 21 લખોટી છે, અહીંયા 20 લખોટી છે. તો લખોટીની જે સંખ્યા છે એ સરખી કરવી પડશે. એટલે કે આ બંનેનું એલસીએમ લઈ લઈએ. તો અહીંયા આપણે 20 વડે ગુણાકાર કરીએ ને અહીંયા આપણે 21 વડે ગુણાકાર કરીએ. એટલે કે 20નું 21 વડે ને 21નું 20 વડે. હવે ખરીદ કિંમતમાં અહીંયા 20 વડે ગુણાકાર કર્યું તો અહીંયા બી 20 વડે ગુણાકાર કરીએ. અહીંયા 21 વડે ગુણાકાર કર્યું તો અહીંયા બી 21 વડે ગુણાકાર કરીએ. હવે આપણે જોઈ લઈએ 20 દુ કેટલા થશે? 400 રૂપિયામાં 21 દુ કેટલી? 420 લખોટી ખરીદી. 20 દુ 400 રૂપિયામાં 21 દુ 420 લખોટી ખરીદી. તો અને 441 રૂપિયામાં 21 દુ કેટલી? 420 લખોટી વેચી. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ
કે 400 રૂપિયામાં 420 લખોટી ખરીદી, 400 રૂપિયામાં 420 લખોટી ખરીદી, 421 રૂપિયામાં 420 લખોટી વેચી. લખોટીની સંખ્યા તો સરખી થઈ ગઈ. આ આપણી કઈ છે? ખરીદ કિંમત છે, આને આપણી વેચાણ કિંમત છે. અને આપણે કેટલા રૂપિયા નફો મળશે? 41 રૂપિયા નફો આપણે જોઈ શકીએ છીએ કે 41 રૂપિયા આપણને નફો મળ્યો છે. હવે 400 પર કેટલા રૂપિયા નફો મળ્યો આપણને? ખરીદ કિંમત પર કેટલા રૂપિયા નફો મળ્યો? 41 રૂપિયા નફો મળ્યો. તો ટકાવારી શોધવા માટે 100 પર કેટલા? 100 ગુણ્યા 41 છેદમાં 400. હવે આપણે અહીંયા કટ કરીશું. 100 ચોક 400, 41 ભાગ્યા 4 એટલે 41 ભાગ્યા 4 કરીશું એટલે 10 ચોક 40. અહીંયા 1 વધ્યો, 1ના 4 હિસ્સા કરીએ એટલે કેટલા? 0.25 આવે. તો આપણો ઉત્તર કયો આવશે? 10.25%. લખોટીની કિંમત, જો લખોટીની સંખ્યા સરખી થઈ જાય તો આપણને ખરીદ કિંમત મળી જાય અને વેચાણ કિંમત મળી જાય. 400 રૂપિયામાં 420 લખોટી ખરીદી અને 441 રૂપિયામાં એટલી જ લખોટી વેચી નાખી. આપણને કેટલો? 41 રૂપિયા નફો થયો. હવે 400 પર 41 રૂપિયા નફો થયો તો 100 પર કેટલા? 100 પર કેટલા રૂપિયા નફો થાય? 10.25% નફો થાય. આ આપણો ઉત્તર. હવે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. એક વેપારી રૂપિયા 2માં 3 લીંબુ ખરીદે છે અને રૂપિયા 1માં 1 લીંબુ વેચે છે, તો રૂપિયા 30 નફો કમાવવા માટે કેટલા લીંબુ વેચવા પડે? હવે ખરીદી અને વેચાણ. 2 રૂપિયામાં કેટલા લીંબુ ખરીદે છે? 3 લીંબુ ખરીદે છે અને 1 રૂપિયામાં 1 લીંબુ વેચે છે. આ લીંબુની સંખ્યા છે ને આ વેચાણ કિંમત છે. આ જેટલા રૂપિયામાં વેચે છે એ છે. હવે અહીંયા આપણે લીંબુની સંખ્યા સરખી કરી નાખીએ. તો આપણે બંનેનું એલસીએમ લઈએ તો અહીંયા 1 વડે ગુણાકાર કરીએ, અહીંયા 3 વડે ગુણાકાર કરીએ. હવે વેચાણ કિંમતમાં લીંબુની સંખ્યા 3 વડે ગુણાકાર કરી તો અહીંયા બી 3 વડે ગુણાકાર કરીએ, અહીંયા 1 વડે ગુણાકાર કરીએ. 2 એકા 2, 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3. 2 રૂપિયામાં 3 લીંબુ વેચ્યા અને 2 રૂપિયામાં 3 લીંબુ ખરીદી કરી અને 3 રૂપિયામાં 3 લીંબુ શું કર્યા? વેચાણ કર્યું. લીંબુની સંખ્યા સરખી થઈ ગઈ. ખરીદી કેટલા રૂપિયા છે? 2 રૂપિયાની ખરીદી છે અને વેચાણ કિંમત કેટલી છે? 3 રૂપિયા છે. હવે જ્યારે એ 3 લીંબુનું વેચાણ કરશે તો તેને કેટલા રૂપિયા ફાયદો થશે? 1 રૂપિયા ફાયદો થશે. 3 લીંબુ જ્યારે વેચશે ત્યારે કેટલા રૂપિયા નફો થશે? 1 રૂપિયા નફો થશે. તો 30 રૂપિયા નફો મેળવવો છે. એને કેટલા રૂપિયા નફો મેળવવો છે? 30 રૂપિયા નફો મેળવવો છે. જો 1 રૂપિયા નફો મેળવવા માટે કેટલા લીંબુ વેચવા પડે? 3 લીંબુ વેચવા પડે. તો 30 રૂપિયા નફો મેળવવા માટે કેટલા લીંબુ વેચવા પડે? તો 30 ગુણ્યા 3 છેદમાં 1, 30 તાલી 90. એટલે 90 લીંબુ જ્યારે વેચશે ત્યારે તેને કેટલા રૂપિયા નફો થશે? 30 રૂપિયા નફો થશે.